શીતળા સાતમની વાર્તા। બે વહુઓ હતી, એક દેરાણી અને બીજી જેઠાણી। રાંધણ શેઠનો દાડો આવ્યો। દેરાણી તો રાંધવા બેઠી, રાંધતા રાંધતા થાકી ગઈ। અડધી રાત થઈ અને પારણામાં છોકરો રોવા લાગ્યો। નાની વહુ તો ધવડાવવા બેઠી। મોડી રાત સુધી રાંધીને થાકેલી નાની વહુને જોકા આવ્યા। છોકરો ધવડાવતી ધવડાવતી ઊંઘી ગઈ। ચૂલો ટાઢું કરવાનો તો ભૂલી ગઈ। મધરાત થઈ, શીતળામાં ફરવા નીકળ્યા ને ચૂલામાં આળોટ્યા। શીતળામાં તો આખા શરીરે દાઝી ગયા। એમણે શ્રાપ આપ્યો, જેવું મારું અંગ બળ્યું એવું તારું પેટ બળજો। સવારમાં જુએ તો ચૂલો સળગતો દીઠો। પારણામાં જોયું તો છોકરો તો મળદું થઈને પડેલો। વહુ સમજી ગઈ શીતળામાનો સાપ લાગ્યો। નાની વહુ તો ચોધાર આંસુએ રડવા લાગી। જેઠાણી મનમાં ને મનમાં રાજી થઈ, પણ નાની વહુ ઉપર સાસુમાને હેત હતું। સાસુએ ધીરજ આપી અને કહ્યું, રડવાથી કાંઈ વળે નહીં, તું શીતળામાં પાસે જા, એ છોકરો સજીવન કરશે। અને આશીર્વાદ લઈ મરેલો છોકરો જોડીમાં નાખી નાની વહુ તો ચાલી નીકળી। રસ્તામાં બે તલાવડી આવી, છલો છલ ભરેલી, પણ પાણી ચકલુંય બોટતું નહીં। વહુને જતી જોઈ એ તલાવડી બોલી, બહેન ક્યાં જાય છે? મને શીતળામાનો સાપ લાગ્યો છે, સાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું। તલાવડી કહે, ભલે, પણ અમારું પાણી પીશ નહીં, જે પીવે એ મરી જાય છે। અમારા એવા શા પાપ હશે? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। આગળ જતા બે લડતા આખલા મળ્યા। બે આખલાની કોટે ઘંટીના પડ બાંધેલા અને લડ્યા કરે છે। નાની વહુને જતી જોઈ આખલા બોલ્યા, બહેન તું ક્યાં જાય છે? વહુ બોલી, શીતળામા પાસે સાપનું નિવારણ કરવા। આખલા કે, ભલે, પણ અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। અમે એવા શા પાપ કર્યા છે કે અમારું લડવાનું અટકતું જ નથી। વહુ તો આગળ ચાલી, વન વગડો આવ્યો। બોરડીના ઝાડ નીચે એક ડોસી બેઠી હતી, એનું માથું ઉઘાડું હતું અને ખંજવાળ્યા કરે। વહુને જોઈ ડોસી બોલી, બેન ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જાને। વહુએ ડોસીમાના ખોળામાં છોકરો મૂક્યો અને એ બેઠી માથું જોવા। ડોસીમાના માથાની ખંજવાળ મટી ગઈ। ડોસીમાએ વહુને આશીર્વાદ આપ્યા, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો। એટલી વારમાં તો ડોસીમાના ખોળામાં છોકરો સજીવન થઈ ગયો। વહુ તો રાજી રાજી થઈ ગઈ, જટ દઈને છોકરાને પોતાના ખોળામાં લીધો। વહુ તો સમજી ગઈ કે આજ શીતળામાં છે। એ તો ડોસીમાના પગમાં પડી ગઈ, માતાજી તમારા આશીર્વાદથી મારો છોકરો સજીવન થયો છે। હે શીતળામાં, તમે મારું પેટ ઠાર્યું। પણ માં, રસ્તામાં મને બે તલાવડી મળી, એમનું પાણી કોઈ પીતું નથી, એમના શા પાપ હશે? શીતળામાં કહે, ગયે ભવે એ બંને શોકીઓ હતી, રોજ કજીઓ કરતી, કોઈને છાક સાસ આપે નહીં, અને આપે તોય પાણી રેડીને આપે। એ પાપે એનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે, એમના પાપ દૂર થશે। વહુ કહે, માતાજી રસ્તામાં બે આખલાય મળ્યા હતા, એમની કોટે ઘંટીના પડ બાંધેલા છે અને કાયમ લડ્યા કરે છે, એમના શા પાપ હશે? ગયે ભવે એ બે દેરાણી જેઠાણી હતા, એ કોઈને દળવા કે ખાંડવા દેતા નહીં, એ પાપને કારણે એમની કોટે ઘંટીના પડ બંધાયા છે। તું એ પડને છોડજે, એટલે એમના પાપ નાશ પામશે। નાની વહુ તો શીતળામાના આશીર્વાદ લઈ છોકરો રમાડતી ઘરે પાછી વળી। રસ્તામાં લડતા આખલા મળ્યા, એમણે શીતળામાની વાત કરી, કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા। બંને લડતા અટકા। આગળ જતા તલાવડી આવી, તેમણે શીતળામાની વાત કરી અને તેણે તેનું પાણી પીધું। તલાવડી તો રાજી થઈ ગઈ। થોડી વારમાં પશુ પંખીઓ એમનું પાણી પીવા લાગ્યા। વહુ છોકરાને લઈને ઘરે ગઈ। સાસુ રાજી થઈ ગયા, પણ જેઠાણીના મનમાં ઝેર હતું। બીજા વર્ષે રાંધણ શેઠનો દાડો આવ્યો। જેઠાણીના મનમાં થયું, હુંય દેરાણીની જેમ કરું। એ રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ। મધરાત થઈ, શીતળામાં આવ્યા। ચૂલામાં આડોટા શીતળામાનું તો આખું શરીર દાઝી ગયું। એમણે સાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। સવારે જેઠાણી પારણામાં જુએ તો છોકરો મરેલો દીઠો। જેઠાણી તો સમજી ગઈ શીતળામાનો સાપ લાગ્યો છે। દેરાણી પેટે એ પણ છોકરો લઈને શીતળામા પાસે જવા ચાલી નીકળી। રસ્તામાં જતા બે તલાવડી આવી। તલાવડી કહે, બેન ક્યાં જાય છે? જેઠાણી કહે, શીતળામા પાસે, અમારો સંદેશો લેતી જાને।
જેઠાણીને રીસ ચડી ગુસ્સામાં બોલી, હું કાંઈ તારા જેવી નવરી નથી. આગળ જતા બે આખલા મળ્યા. આખલા કહે, બહેન ક્યાં જાય છે? શીતળામાં પાસે. તો અમારો સંદેશો લેતી જાને. હું કાંઈ તારા જેવી નવરી નથી એમ કહી જેઠાણી તો આગળ ચાલી. અઘોર વગડામાં બોરડી નીચે ડોસીમાનું રૂપ ધરી શીતળામાં બેઠા હતા. માથું ખુલ્લું હતું અને ખંજવાળા કરે. ડોસીમા કે, બેન ક્યાં જાય છે? જેઠાણી બોલી, શીતળામાં પાસે. જરા મારું માથું જોતી જાને. જેઠાણી છણકો કરતી બોલી, હું કાંઈ તારા જેવી નવરી નથી. મારો છોકરો મળદું થઈ ગયો છે. આમ કહી ત્યાંથી ચાલી નીકળી. જેઠાણી તો આખોય દાડો રખડી જંગલમાં ઝાડવા જોતી વળી, પણ ક્યાંય શીતળામાં ના ચડ્યા. આમ મોડી રાત સુધી રખડતી રજળતી થાકી ગઈ. છોકરાનું મળદું લઈ અને રડતી કૂટતી ઘરે આવી. જય શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા અમનેય ફળજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.